હું તો કંટાળ્યો હોય. અરે પણ કંટાળ્યો તો શું કરું કે આ માછાના ઘેર આવીને જ મારું ઓછું સ્કૂટર બગડી. પણ માછે ભમરાળા લાગી મને. માછે ગોબરો આવીને બાબુ લાવ્યો ને. નેટ પડો પડે. એ કાકા હા શું થયું? ના સ્કૂટર બગડ્યું હા. શું થયું? તે પેટ્રોલ નહીં? પેટ્રોલ ની મોય શીખર કોઈ આમ ચકડા બકડા શીખર તૂટી જાય શું તે હેરતું જ નહીં. એ હોત કરાવ ના હતો. ચોકન કરાવું હું તો ગેરેજ બેરેજ નહીં પાડી આટલામ તો. ગેરેજ તો સાપડ ચોકન હા અને 1 નંબર કારીગર ચિયો સહી તો લ્યો. તમે આ હોત કરાવો વાત કરાવું હન લેહડો તાણે. પછી કેટલું આગું હે આ બસ આટલા જ. માછાના ઘેર જવાનું પાવ કે વાંચ્યા તમારે? આ રાનો કણ લા રોમાજી નીકળ. ઓ શોમુભા ઓવા તો તમે તો વગા ચેક રાખો ને. તો કોણ એ તાર કરો છોકરો હોય તું અમે શોમુભા હવે બધા આડોશ પાડોશમાં રહીએ. એવું ઓ લેટ તને ગેરેજ ચોકન હા આવો એકલા તો લેવડો. લેટ તને કેટલું આગું હલે આવા આ તો માં માછાન ઘરે આવ્યું. હવે મચ્છાઈ કરે હા પેલો કારીગર કોને હા કારીગર ને લેવા જવું પડશે. લેવા જવું પડે. બતાવો. ના ના માછાન ઘરે તો તાળું હે ફજે ખેંચજે પેટ ઉપર હું જોઈને આવું. શું થયું ભાઈ? ઓલા બાઈક ખૂટે ને બગડી વાળી હમણાં હાલ ફત કરે જા. હું ટેન્શન કેટલા બગડી તું? આ વગા ગોમાં આવીને જ બગડી. ગોમાં જ માગું છું બગડવાનું છું મને. ખૂટ્યા જ ભંગારા. તાળું હે એ તો ઘેર લાગતા નહીં. હા ઓહો તો જાય રે. તું તો બરાબર ફોન કરું. હેલો આ ચોકડવામાં છે બહાર જાઓ. એટલે તમને ખબર નથી કે હું આબાનો હતો તો શું લે બહાર ગયા હતા? શીતપુર જાઓ. ઓહો ઓહો એ ચાલે આવો વાર કા તો બાઈક સુટારે બગડ્યું તું તમે વળી બહાર જતા રહ્યા તો હારું એવો થાય એટલી ઘણા આવો એટલી અમે કોઈ કરેલો આવો આ ભંગા ચોય લઈને હેડ્યા આવ્યા. ત્યાં પંખા નહીં આ બધું અંદર ની બધું તૂટી ગયું હતું. જો ફાઈટ લકી છે મારે આવ્યું મામા અચ્છા શીતપુર જાય તો કે મારે તો મોડું થાય ગણી હવે એટલે કારીગર તારે લેતા આવીએ તારે શું કરે બીજું તો બાઈક લઈ જવું. તો બાઈક શું લઈને આવું બાઈક પણ હેડો આપણે કારીગર ને લઈને આવીએ. સારું એ પતી જા તું જા હેડ્યો હું તમે અંગાત આવું. અરે અંગાત વાળી પ્લગ છૂટાની ઓરા છીઓ ગુપાણી હેડ્યો જા હમણાં ગપ્પા કરી તો જતું લાપાઓ હારું હમણાં હાલ હવે અમારા ગામના પ્લાન ને જરૂર હા સ્કૂટર બગડ્યું તું ને ખાલી મારા દોસ્તારે ખાલી 2-3 ફોન કરે ને હા તરત ચાલુ કરી નાખ્યું તો આ ચાલુ કરી જ નાખ શીખતા અને મહેમાન તમે ટેન્શન મતલો. હા તમારે સ્કૂટર તો આ તો કોઈ નહીં. અમારા ગામમાં એવા આમ બહાર થી ભંગાર ભાઈ ભાવ પૂછાવા આવે ને હા કે ભાઈ જોજે આ સ્કૂટર નો કેટલો ભાવ હ હા તો એ મારો ઓળખ્યો પેલા આમ કીકો મારે હા. ના ચાલુ થાય ને હા. તો ફોન મારીને ચાલુ કરીને આલી દે. શું વાત કરી એટલે વેચવાની જરૂર ના પડે. એવું હે? એટલે હડો તમે પેલા એના મારા દોસ્તાર જોડે લઈ જઉં તમારે લે હળો તાર હમણાં હાલ ફોન કરી હતી. મારો બધું સર્વિસ નું આવ્યું ને સર્વિસ કરી જેવું આખું કેટલા હાલ્યા એનું ઘર હા યાર મહેમાન આવી ગયું. એ કાકા અરે મારો ભાઈબંધ અરે આ જો આ બનાવવા જ આવ્યું બાઈક. બરાબર આવ્યું આખું નવું કરવાનું મને ત્યાં બાઈકમાં તો કોઈ નહીં આ શું વગી કરશે યાર આવી બાઈક વગી થાય એટલે ખાલી તમે જોજો. શું વાત કરી તમારે બાઈક નું કરવાનું આ બાઈક ને શીખે તો ચકડા મળી જાય શું તે ચાલુ થતું નહીં એ ગગન તને બાઈક ચાલુ કરતા આવડે? પણ મન તો આવડે ખાલી આ બાઈક ખાલી આ તો મારા કાકા કીધું પણ એટલે 2-3 વખત ખાલી કીકો મારે ને ચાલુ થઈ જાય એવું હ. 4-5 હજાર આપડે ખર્ચો લઈ દીધો. બધા હોટલ માં ખાવા જતા રે દિવસ સાચી રોજ તા કાકો મા કાકો મરતું શાક ભાડી જાય. પનીર ટીકા ખાઈ આજ તો હું શું કહું
પોનો લઈ દે મેમો તો નહીં મેમાં તો આપણે પાસે શોમય નહીં જોન માચ્યા છે લગભગ શું વાત કરી તું મારા તો પણ આ બાઈક તો બધી કરવા આવ્યો અરે આ તો હું એમને મુકાઈ ન બોલ્ટ ખોલ ખોલ કરું કોઈ યાદ મારાથી ખાલી 2-4 પીકો મારે ને બાઈક ચાલુ થઈ જા ના થાય બે કે બગડ્યું હું લઈને આવ્યો છું બરોબર છે પોનો લઈ દે હા મહેમાન લેવડો મહેમાન હજી જીવન તો ચાલુ થાય એ તો કમ્પ્લીટ કરી નાખી આજે મજા આવે આજે આ બધું પત્ર નવા આવશે શું વાત કરી આ બધું ચાલુ આવી ભાઈ હા. ચાલુ કરવાનું અમે મને કરવાનું ઓહો આ તો કમ્પ્લીટ બધું નવું થઈ જાય તો બધું આવડે બધું કારીગર હું લેવા તા અમે બાઈક વગી કરવાનું આ તો દુકાન હતી માર શું વાત કરી ઘેર કંટાળો આવે દુકાનદાર તો ઘેર બધું કરું ઘેર ગરાકી આવી જાય ગરાકી લોટ શું વાત કરી તો એક બાઈક વગી કરવાનું લે તને અમારે બાઈક વગર બગડી હોય પણ 5000 રૂપિયા થાય ને એમાં કેટલા 5000 રૂપિયા એટલે 5000 તો બાઈકે નહીં એટલા કહું પોતા નહીં કેવા બાઈક કેવું 35-4000 રૂપિયા કે ખૂટર આવે ને 4 ઘેર વાળું એ તો 100,000 માં નવું આવ શું મળી રહે તો કઈ કામ કર આપડે 500 1000 રૂપિયા કહી દે 1000 મહેમાન 800 રૂપિયા લીધું છેલ્લે 800 નહીં મહેમાન 1000 રૂપિયા દેજો બસ તમારા માટે છેલ્લે અમારું ગામમાં વગી કરાયું હતું ને તો 400 રૂપિયા આલે તા મુએ પણ મહેમાન મારી વાત તો પણ હવે વહીથી ઘેરે જોઈ શેઠ સિદ્ધપુર શેઠી હવે તમે વહીથી શેઠ 400 મહેમાન છેલ્લે આ જાશો તમારા માટે જો ભલા જાશો કમ્પ્લીટ કરી આલું પડશે બંધ ના થાવ જુઓ એક નંબર. લેવાનો તા તું તો પકડી લાવો બરોબર અરે અરે હું હેલો હેલો મહેમાન ઓમ અરે ઈ લઈ લે ગગન તારું ચાચરી ગયું તો કણ આવો તમે પાડ્યો રસ્તો હું તો પાડ્યો કુટર હોય જ કોણ મહેમાન હા આ કારીગર ના કિસ્સા તમે તો વપરાયા નહીં કેવા આ ગગન વપરાઈ દે છે ખાલી અલા મહેમાન હા એક દાડો પેલા આપડે શું કેવાય ભોખરમ ભોખરમ પડી હતું ને બાઈક ઉપર ટોચમાં ભોખરા ઉપર તો મને બોલાયો હતો અને એક દાડો એકન પેલા આપડે શું કેવાય પેલા નહીં ધીરુભાઈ અંબાણી even હેલિકોપ્ટર બગડી ગયું એ હેલિકોપ્ટર તો તાણી તે ભાગી ગયા મને બોલાયો હતો લે બંધ કરજે ફેંકું એટલે આખા ગુજરાતમાં પેલો નંબર આવે કારીગરમાં બધું અમુક કરું રેલવે હેલિકોપ્ટર હેલિકોપ્ટર બધું 2 મિનિટમાં ઠીક કરી આલ દો શું વાત કરી લે આ તો ફેંકતો નહીં ને તમને પાછો ફેંકતો જ નહીં આબુ નહીં ફેંકતો હું તો મજાક કરું હું પણ કઈ દે લે જઈલા મહેમાન તમે બંધ થો સારું એક જોડો 400 રૂપિયા મળી નાટક તો કરી બરાબર મહેમાન અમારા ગામમાં ફર્સ્ટ નંબર આવતો ને કારીગર માં તો આ ગગન નો શું વાત કરી તમને તજુબા તમને શું સારા લે તો હિન્દી બોલા એટલે કારીગર કીધું કે ને 20 વર્ષથી કામ કરું હું અને તમે 20 વર્ષથી તો તાણી તમને હું શું કીધું તું કે બાઈક જેટલાય હોજ કરવા પડે હોય એક એરી પડી તું જોયું તું અને એક આ સાઈડ પડી તું ચી મકા આ મગા પાછળ ઈ મકા હું નહીં એટલે ગગન જેટલા બાઈક હોજ કરવા આયા આમાં બપોરે આવવાનું છે પણ હેલિકોપ્ટર આવવાનું બપોરે અને હેલિકોપ્ટરમાં એન્જિન માં થોડું શું ફેરતા હોય હેલિકોપ્ટર ને હેલિકોપ્ટર મને જોવું પછી આવડે કે નહીં આવડતું મહેમાન ઉડની જમીન લીધી અને હેલિકોપ્ટર ઉતારા હોય ખેતરમાં શું વાત કરો પછી મહેમાન તમારે તો એક વાતની તો ખબર જ નહીં મારી ત્યાં કહી દે શું કલાક નો મજાક કરું લે કોનું લે એટલે હું તો મજાક કરું હું એટલે મજાક કરું લે ત્યાં સમજાવો કે મહેમાનો ને કહી દે કાકા તમે વાત જ મારી વાત સાંભળો તમે પણ હું તો મજાક કરતો હતો વાત જ નહીં ઓફરતા તમે હા કહી દેજો જે કે વેટ કહી દે એટલે મહેમાન એક વખત હું જોતો ને તો કર એટલે બાઈક વગી કરવા તે મારું બેટું તો મેં જોવો ને તો 2 મકા કાયદી ખાયો તમે તો હોય ને ચમકી ભય પડો મને શું વાત કરી આટલો જ રસ્તો ખાલી બાઈક જેટલું અને બાઈક કમ્પ્લીટ ઓમ લટકી દેલું મારું ઓમ તો તમે ખેંચી બાર ના એટલે આ તમે જોવો ને કેનેડા થી થી કોઈ કારીગર જ ના જાય કન પછી આ ગગન ને બોલાય ફોન કર્યો ઇન્ડિયામાં ડાયરેક્ટ બાઈક છો કેમ બગડી ગયું અમેરિકા દુબઈ મેં મને ભૂલી જજો દુબઈ દુબઈ તો ભોખરા જ નહીં મજાક કરતો હતો ભોખરા હા સી પણ હું ભૂલેલો નહીં એટલે
અને તમે જોવો ને પછી હું તો જો મને હારું કોઈ પૂછ્યો ના પછી મારી દિમાગની બત્તી જલી અને પોણું મારી કચક અને સ્કૂટર ચાલતી કચક ઓવા કેટલી પોણું મારી આ એમને નહીં લઈને ફરતો આજે. પોણું બધું લે હાલો. તો આમ બાય ગાડી વગી કરી દો હમણાં હાલ પોણું મારું કચક અને બાય સ્કૂટર થાય કચક સમજી ગયા સમજી ગયો કે આવું ના પડી મેં મને લેવાડો તમે સ્કૂટર મને લે હવે અંદાજ મળે ને તો આ હાલ અભી ઠીક કરી કાકો કઈ આવશે હું કંટાળ્યો ઉભો ઉભો. ત્યાં મહેમાન હારી કુટર ઓવા હારી ગો અલે હાલ લબીમ ઠીક કરીને આલું જો વગી કરી નાખું 2 મિનિટમાં અંદર કમ્પ્લીટ થી બધું મારી મારી મત ચેક કરવું પડે એ આ તો 1999 નું કુટર હે 1999 હોય 400 રૂપિયા લેજે 10 વાળા કપૂર પાણી જઈને કટ્ટા ખાઈએ તારું કે મહેમાન તમે સોચી જાઓ તો હાલ સબ વગી કરીને આલ દઉં તમે 2 મિનિટ ના અંદર હું જો કાકા ઘેર આયા ક્યાં તું અહીંયા આયા તું આ મને મોકલો ખાટલો લેતા આવો આ કોના કેવું પડે આ ફોટો ઓવા આ તો બધું ખોલવું પછી આખું કુટર મહેમાન આવ્યો છે આ તો સીટ ને બીટ જોત ખરા તમે પરિસ્થિતિ થોડી ખરાબ છે હાલો નીકળો નીકળો તમે બેફોન સાઈડ માં ઈમ બેહી જો યાર હા પણ હું જોઉં પછી ના કરવું હોય તો હારું એટલે આમ ફરી જોઉં લ્યો ફરો બેહી જો તો ચોકર બેહું મહેમાન ઘેર નહીં આવી એટલે બેહું આ ટાયર ખોલવું પછી યાર ટાયર લઈ લો શું લેવા દેવા કારણ કે મૂક તમે કરજે કર તું તજા મૂક કમ્પ્લીટ ચૂ ચાલુ કરી એવું ના પડે 400 રૂપિયા લેવાના હું એટલે ખોલું તું પેલો ખોલ દેજે પડખું ખોલ દે કાકા વાઈટ આળું કાઢ અલ્યા પણ મારી વાતો પર બગડ્યું છે કૂટર આ ટાયર ને શું લેવા દેવા તું કારીગર શીખે કબાડો મજાક કરતો તો તમે અલ્યા પણ હું તો મજાક કરતો હતો સારું હેડો હમણાં હાલ ભગી કઈ હાલ દો સ્કૂટર ને ધક્કો મારીને ઘેર ના જવું હોય ને તો ચૂપચાપ પેલો ખાટલો પડ્યો ઈ જઈને બેસી જાવ છોકરો બે પણ હું શું કહું હા સ્કૂટર ને ચક્કરે તૂટી જાય ટાયર ને શું લેવા દેવા કારીગર એટલે જ તમે સારું હેડજો તમે બેસવાનું કીધું એટલે બેસી જવાનું અરે મહેમાન કમ્પ્લીટ થઈ ગયું પણ શું ખોમી લાગે છે ધક્કો મારવા પછી તમારે દાબી ધક્કો મારવા પછી તારી ચાલુ થા કમ્પ્લીટ કરી નાખ્યું હા પણ હું થોડો કાંડો છો પકડ ધક્કો મારો ના હોય બેટરી બેસી ગઈ બેટરી નહીં ચાલુ કરું કે નહીં કરું કરું હો ચાલુ તો માં ધક્કો હાલ સ્ટાર્ટ કરી દો માં કાકો બંધ થઈ ગયું બંધ થઈ ગયું આ તો તું મેં કોઈ ફોર્મ્યુલા લેજો પેલો ફોન લે તેલા
પછી એના વચ્ચે આ પેલું છે ફટાફટ 400 રૂપિયા નીકળવા કરી હા જલ્દી કોણ કોણ લે શું રાજીવ સ્ટેન્ડ કરો સ્ટેન્ડ 2 મિનિટમાં ઓગી કરી આલ દો તમે તું તો તું. ગગન લે પોકા લઈ દે ઓપરેશન તો કરી નાખ્યું ખોલ ખોલ કરી રેમોન તમને ના ખબર પડે એ ચાવી ડાયરેક્ટ છે દાવી નહીં તમે કારીગર હાલ દે હાલ દે ના નહીં વગી કરું લે ના પણ બોલ બોલ મત કર તું. હા, કરો. પેલો છોકરાને ખબર નહીં તો પડતી. તાણી. ઉભા નહીં રહેતા હાલ ધક્કો મારીને જાઓ હમણાં ઈ પલક કાલ જ નવો ખાયો તો કાલ જ નવો ખાયો હોય રહ્યો મહેમત તમે બંધ તમે કારીગર કારીગર તો તમે છો પણ પલક કાલ નવો ખાય એમ કહું પલકમાં ખોમી નહીં હોય આ એન્જિન મહિના મોડી બનાવડાવ્યું હતું નિયમન હા પેલા ચાલુ થાય ને વાત પટી ગઈ તારા બધાને ફોન આવ્યો લોડા મેમો લબ તમે બી હોયેલા હા કેટલા આવ્યા ચિતપુર થી પેલા ચાલુ થાય ને ખોલ દિયા મોકલા છે ચાલુ કરો હળો. ફટાફટ આવો કે બાઈક એ બંધ થઈ ગયું ઘરે તાળું મારી શું કરું હવે મને જવા બેવાના હું જાઉં પાછું માર બાઈક લે, ઘર હોય હા, ફટાફટ આવો 400 રૂપિયા લાવો મારા તો બે બાઈક પાછું તો ચાલુ તો કર બેવા તા ફટાફટ બગ પકડ. ઓલા જો હું વાત કરું લા તમારા ઘર તો આ દીજો તમે થઈ ગયું. બંધ થઈ જાય હવે. લા મેમોન હા બંધ થઈ જાય તો લા મેમોન હા. લેજો તમે ફીરથી દ્યો તો બંધ થઈ જાય આ તો લા હવે ચાલુ થઈ જા પાસ કરજો લા મેમોન નક્કી તમે જ પનોતી હોય યાર પનોતી તમે જ છો સોરી પણ સાઈડમાં કરો સાલ વગી કઈ ના સાઈડમાં કરજો તમે હાલ વગી કરી શું થયું? ખરા કર્યું કલાક નો લે આ 2 મિનિટમાં કઈ હાલ દો તમને ચાલુ 2 મિનિટ કલાક થયો લેલા પકડ ઉભું કરી દે કે સ્ટેન્ડ ઉપર આજ તો અમારે ઘેર બાઈક કિલો વાત કરવાની પડે ખબર છે અને આ બાઈક ગાડી વગી કરી કેતા નહીં શું બાઈક વગી કરો કલાક ના તો મતો હો એ હું શું કહું અલા મેમોન 2 મિનિટ રૂકો ખાલી હાલ હાલ વગી હાલ દો આ વાતો પર તું તારા વગી થાક નહીં જાય તારા તીન કેજી થઈ જા અલે ચોટી વફર તો ખરી ચોટી અલે તારાથી વગી થાક નહીં થાય હા મેમન કઈ આયા હા બીજો કઈનું બાઈક બગડ્યું ત્યાં વગી કરતો નહીં આજી આ બાઈક વગી કરવા વાળો નહીં તો આ તો ગગલો પાગલ છે પાગલ આ તો તોડી નાખશે તમારું સ્કૂટર કેટલી બાઈક વોચ કરીને આવી દીધો આઈ ના જેવું ચાલો કલાક ને મારા બધા પેલા વાંચા કમ્પ્લીટ કરી કમ્પ્લીટ આ બધું જાત કરી લાવજો મારા વગી ગયા માં ચાલ હા, જો. 390 રૂપિયા લાવ હોત નહીં કરતા બધું વસ્ત કરી હોત કર્યું છે તું એ બધું બરાબર, ખોલી નહીં દીધું અરે પાગલ છે આર્યો હાવ મેમોન ના વિશ્વાસ તો લાવ લાવ આ 390 રૂપિયા આલ દેજે હું નીકળું મારા પૈસા લા વાતરા ઢીલા કર્યા એના પૈસા આલું તને આ કમ્પ્લીટ કરી તું તમે હા ખાતા નહીં તને ખાલી હવે આ પતરું ભરાઈને ગાડી ખૂટરો ભમાવ ચાલુ થઈ જાય ધક્કો મારી. પૈસા બધા કોની મળી આ તો બધું તું તોડી નાખ્યું નથી મળી આવા પછી પૈસા તો પછી વગી કરી પૈસા તો એમ જ. આ હોત નહીં કરી તું આલ્યું કમ્પ્લીટ વસ્ત કરી આલ્યો એ ગગલા તું કઈનો કારીગર થઈ ગયો લે કઈને કારીગર હું બા કાકા શીખવા તો મેકલો તો મન તારા કાકો શું ઢેખા મેકલી શીખવા એટલે આ ચોકન મેકલો તમને ખબર નહીં હોય પેલા જન્મમાં તો કારીગર હતો આ તો લા દુબઈ ની વાતો કરતો હતો તમે આવડતું નહીં પાગલ છે આર્યો. મોન આ દુબઈ ગયો તો હું પેલા જ પૈસો કરો ઉભા ઉભા ભેગા થાય એટલે આ બુમા માછેલા ઘેર આવ્યો તો હા તે કૂટર બગડી દીધી આ કારીગર લાવ્યા આ તો કે ગોડો હ આ તમે કોને લાઈન મોકલ્યા હતા આ સ્કૂટર મેમન લાવજો હા મોડું થાય આ ગોડો કે પૈસા આલ્યા તો 390 રૂપિયા લાવ એ ગગન
ચિયો પેલાજી આ ખોલીને રમણ ભમણ કરી દીધું અને શાના પૈસા માગી તું પૈસા માંગુ છું વળી કૂટર વગી કરી આલ્યું કમ્પ્લેટ કરી આલી તું પણ વકીલ તો પીવી નહીં. ચાલુ થાય એને ચાલુ થાય હવે નાખી જવું પડશે ને કા પૈસા હાલે લાગતું નહીં કોઈ મહેમાન લોન આવી ગયો મહેમાન હા તમને લોકોને કોને મોકલ્યા હતા લાવી મને મોડું થાય યાર હું તો મારા માછીના ઘેર આવ્યો હું. આ તો ઈવન સુમાજી માછાના ઘેર આયા હી શેનાજી હા મારો હું એને કાકાને ફોન કરીને બોલાવું બાઇક ને જોજો આ પથારી ફેવરી નાખી આ નવા નવા બાઇક ને પથારી ફેવરી નાખી મોડું થાય યાર તને 9 રૂપિયા લાવજો મને હલો ફટાફટ હા બાલાજી આ ફટાફટ આવજો તમારો છોકરો આ જોજો ત્યાંથી પોનમ બોનો લઈને આવ્યો આ જોજો પેલા બાઇક ની પથારી ફાડી નાખી તમે સોમાજી ઘેર આવો કે સોમાજી ઘેર આવો ફટાફટ લાવજો મેં મને મોડું થાય ટેન્શન હા જલ્દી આવો મોડું થાય યાર ભલે ભલે કાકો આવી. ઓય ભગવાન ભગવાન બોલે તા કાકો આવી તમે તેને કા સાજો એમ તો મારું દારૂ નહીં પડી પણ મારી તો આપણું રખવા દે લાવજો પૈસા જાય માર મીઠા આગળ અરે આવી ગયા નથી આવી પકડી રાખે ને અરે આ બધું તોડી નાખ્યું ને. પૈસા લાવો મોડું થાય આગો ઘેર ને એવું લઈને લાવો ફટાફટ ટેન્શન 9 રૂપિયા લાવજો પૈસા તું આ કાઢતા કાકો આવી હમણાં. મારો થોડો એક હાથ વળજો પૈસા ના હાલતા બાઇક ની પથારી આ ગગલું તો મોઢિયાની મને આ આગાનું બાઇક લઈને તમે જઈ ફોન બોનાઈને અરે ઓ છોકરો લે શું ઠીકરા આવા ગલે તમારે કોઈ આ ગામમાં કોઈ માણસો બધા આવા ચકડી ચકડી ભર્યા હી પૂછ્યું ઈવાનો છોકરો આખું બાળક તોડી નાખ્યું મારું કને એ પેલું ચોટ્યું આ હતું જોજો આર્યો આ જોજો આ જોજો આ તોડીને મેલ દીધું છે આ તમે મોતરા ફોતરા બધું જુદું કરી નાખ્યું હા હીરો હીરો એમ કહેતો હતો કે અભી ઠીક કરકે દેતા અભી ઠીક કરકે આ શું વગી કરી દીધું હવે મન આ ઓતરા ફોતરા એને જુદા કરી નાખ્યા એ બધી વાત જાઓ તો ને કારીગર ચોકન બનાવ્યો તમે હાનો કારીગર આ બધું બાઇક બાઇક વગી કરવાનો લે એને કોઈ ઢેખાડામાં તો કારીગર નહીં બનાવ્યો તો તારા તો એમને તાણ બધું ખોલીને બેસી ગયો તો એ રહ્યો આ તોય માં આમનો અચું કહેતો રહ્યો વાય કે આ બધું હાલ વગી કરી દઉં આમ કેનેડા વગી કરવા જતો દુબઈ વગી કરવા જતો એ બધું કહેતો હતો અલ્યા દુબઈ ને ડાળ નહીં આવડતો આવડતું નહીં તો આ બધું ખોલતા છે ને આ જોજો પકડી ને કાઢે આ તારી બધું એને કાઢ્યું પણ એ તો કોઈ ઢેખાડો અમુક છું ને સાયકલ ચલાવતા ને યાર સ્કૂટર તો અમુક તો છે બધામાં કોઈ લે નહીં હવે આ 400 રૂપિયા કે 400 રૂપિયા થાય વગી કરવાના આ મારો બેટો તોય કારીગર બની છે ડુપ્લિકેટ કોણ કોણ હતા રહ્યા બે જણા હતા કોક બીજો ચિયો હતો એક ચોટીઓ ને એક બીજો જીગર હંગાત હતો એના. હા એને દોસ્તા છે પેલો લે પણ મહેમાન હા. આવા પારકા ગોમો તો હોરા સિંહ જો એ તો પેલા સંગા મંગા ના કોથળા ના લેટવા થઈ ગયા ઓહો મારા બેટા પેલા સંગા મંગા ખાવા માટે જેટલો ને આવી બુચ મારી મારી પૈસા લઈ લો અહીં કારણ એક વખત એક રસ્તો વતાવાના 500 રૂપિયા લીધા બાપડા નાશો કાયમો કારણ તો ખર્ચો બધો તમારે લો પડીએ મુશન આલું સોનાજી તમારે દાલો માં મોનું મુશન આલવાનો તબલો એ તો 399 રૂપિયા માંગતો તો સના 399 આ ખાલી ખોલી નહીં ને આ બધું તોડી નાખ્યું ઈ ના આ બધું રમણ ભમણ કરો 399 અલ્યા યાર, આ મારો બેટો કરોડપતિ બની જાવ ને આવું કરશે તો રૂપિયો ખાલી વગી નહીં કરે ને રૂપિયો મારો બેટો જો હમું તો ના કર્યા ને બગાડી ના કે 399 આ આખો જાય કેવી હતી ઘેર હવે એ તો બગાડી તમે કોમ કરો વાંચી કોઈ ઘેર તો આજી નહીં આ રી કાકોજી માં એક હમું કાંઈ લઈને જતા રહેજો ને તો ખર્ચો લાવો હું ન કરતો આલું તમારો છોકરો હતો એ રહ્યો. લે પણ મહેમાન આવી તે પારકા ગામમાં જો ને તો કોકના મોટા માણસ ના પૂકવું પણ પોટલી પોટલી બધી નથી ખબર પડતી ગોડો એ તો મને શું ખબર યાર મહેમાન આપડા હવે કાકોજી નજીક જ છે ગેરેજ તો ઘણી એવી કરાવી દઈએ અને એને કોઈ આવડતું નહીં આ બધું ફિટ કરાવી ને ચાલુ કરાવી એડો બાઈક આપડે તો રિસ્કા બોલાવી પડશે ને હું શું કહું મહેમાન લઈ જઈએ મારી વાત બ્રો આવા પારકા ગામમાં જો ને તો આવા ગોડો ફોડો ની હોર આપવાની કે આવા ગોડા સ્કૂટર આ તો હારું જો વધારે નહીં બગાડ્યું આમાં ભાજી નાખ્યો શું કહો તમે હું લઈને ઘેર જોત કોઈ નહીં આ ભાજેલા બે કટકા લઈને જોત અને ગયા મારો બેટો કોઈ નહીં પેલું પિક્ચર જોઈ છો પેલું તિસ્કુલે અભી ઠીક કરકે દેતા હોય એવું કોઈ કહેતો હતો એવું કેતો તો તો એનું રાતે પિક્ચર આવ્યું હતું ટીવી માં હા. તે જોઈ જો મારો હીરો કારીગર બની ગયો લાગે એવું? અભી ઠીક કરકે કોઈ પહાડ બહાર ની વાતો કરતો હતો ઓહો કે દુબઈ પેલા શું કોણ કહેતો હતો કે પહાડમ જો તો હા. બે મકા ખાયો અને કે બાઈક ઓમ લબડી રેલું અલ્યા પણ પેલા પિક્ચર માં ખબર પેલા જોવાની દિવાલ કે તો ઓમ પેલું લટકાઈ દીધું મારે પેલો ફોન માર્યું ઢચક ના હમું કરું ભચક ઓહો આ હીરો ડાયલોગ મારા થાય ને મારા જ હા, તા તો નક્કી રે પિક્ચર જોઈને આવે છે જો બસ તેનાજી લે, આ પકડી રાખજો હટજો કાકો જવું પડશે હટજો લે ધક્કો મારો છોકરા ઓય ધક્કો મારો છોકરા ખર્ચો તો અમે વાલા જોડે અને તમારે
આ તો તમને ખબર જ કહી દઉં હો પૂખો આ બે જાણી ભેળા તો ને તાણી મારે કોક ના કોક નોતો લઈને આવી જ ત્યાં એવું? રહ્યા હું એટલે હું શું કહું હા. આજથી 12 ગોમ જો ને હા. તો સંભાળીને કોક હારા માણસ ને પૂછી હમ કહજો હા. નકર આવો ગોડો ભટકાઈ જાય ને તો આ તો બગાડ્યો તું ઓળી નાખશે વાત સાચી હે. અને હવે લો ના તાપ આવ ચા નહીં પી પેલા બાઈક વગી કરવું પડશે મારે છોકરા બાય વગી ગઈ છે ઘેર હા છોકરા ધક્કો માર આપડે જવું પડશે બાઈક વગી કરવા જવું પડશે અગન બાઈક કામ કર્યા પડશે તો મારી વાત તો હા. સુમાજી ગયા હતા સોમાજી મોબાઈલ શોધ છે, તેલ લેવા ગયા બધા ઘેર સુમાજી ગયા તેલ લેવા તમે ગયા અમે બાઈક વગી કરવા હા તો જો ને હારું બોલો ધક્કો મારો હા મારું ટકુબા કોમેડી હા